ભીખ આલજો, જે મળે એ આલજો, એ આલજો બાબા આલજો. શા કોઈ ઘેર? ઓ કાકા ભીખ આલજો. કાકા તમે પોતાના ઘેર ભીખ માંગો, તમને શરમ નહીં આવતી? ભીખ માંગતા માંગતા હું મારા ઘેર આવી ગયો. છોકરા ભૂલ થઈ ગઈ હો, હું બીજે જઉં. તોય જાવું નહીં તમે. આહુ વિહાદરે આહી આ બધું ચોઈ લાયા હો? આ તો મારા લુગડા એમો નાખજો બધું. આ વાટકો લઈને નિહારી પડ્યા તમે. બેહો આ ખુરચીમાં બેહો. ખરેખર કાકા તમે એ દાડે શ્યાતાભાઈ હંગાત બાઈકમાં ના જ્યા હોત તો ના તમારું એક્સિડન્ટ થોત, ના તમને આ બધી ભૂલવાની બીમારી થોત. કંટાળી જો ઘડીક આગો પાછો થવું એટલે ઘેરથી નીકળી જો અને તરત આવા ગોડાયા કરો. આલુ બરો પાણી લાવું. આ બધા હાથ હમા રાખો, નહીં સારું લાગતું. ભીખ આલો ને બાપા. કાકા આ બાપા મેલો ને તમે. હા પાણી પાયું તારું સારું થા હો. પાણી પીવો તમે. હવે ના હોય તો મારા વાન બોધીને રાખવા પડશે. આ ઘેરથી નીકળી જઈને આવું ને આવું કરી આમાં ઈવનની આબરૂ જાય અને મારી આબરૂ જાય. હવે ચોય જવા જ દેવા નહીં. વાન રાખીને જ રાખવા પડશે વાન. બાકી આર્યા ને આવી રીતે નીકળી જ જાય. ના પેલા ખવરાઈ દઉં અને પછી હે ને વાન બોધી દઉં. હવે હોય શાંતિ બેહો, હું તમારા વડે ખાવાનું કાઢું. હવે આ છોકરો મને એમ કે છે કે કાકા બધા હું નાટક કર્યા હી ઘેર બેહીને થોડું પૂરું થાય, ધંધો ના કરવો પડે. આ ગોડા તો કોઈ ખબર ના પડે. લાય મને જવા દે ધંધો કરવા. લ્યો કાકા ખાઈ લ્યો. અલ્યા તારી અરે તો જતા રહ્યા. ઘણી વાર વાન હુના મેલ્યા જેવા નહીં. હવે અરે ચો નીકળી ગયા છે. ખાવાનું લઈને આવતા નીકળી ગયા. હવે વાન મારા ચો ગોતવા. ગોતવા તો જવું જ પડશે. નકા આવું ફેર કોક નોતું કરી રહી આરે. લાય જવા દે. માતા ના હોય આવતા આવતા તો પગોની કડીઓ થઈ ગઈ. આ જાનનું પગમાં વાનું દુખાયું ને તાનનું લગીરી હેડાતું જ નહીં. હજુ તો હેડીને બસ સ્ટેન્ડે જવાનું હ. હાનું હેડા ના હોય તો હોય ઉભો રહેવા દે. કોઈક બાઈક વાળું કોઈ તો સાયકલ વાળું નીકળે ને તો એના અંગત બેહીને જતો રહે. હેડાતું નહીં આવી. ઓહો પેલા પોપટલાલ બાઈક લઈને આવી. હા મેળ પડી ગયો. ઇવન બાઈકમાં ના હોય ને તો આવી બસ સ્ટેન્ડ ઉધી નહીં ઠીટ બજારમાં બેહીને જતો રહું. ભાડું માર તો બચી જા. કોઈ ઉભો રહેવા દે. પોપટલાલ ના કહે ને તો હીરે બેહાડતા જાય. તારી આગળ કરવો જીવ ભાઈ. હમણાં હું યાર લઈને નીકળે ને તો બાઇકમાં એ બેસી જાય. મારું બાઇક એરા ઘણી વખત લઈ જાય પણ કોઈ દાડું પેટ્રોલ પુરાવતા નહીં. હું જતો હોય તો મારા અંગાત બેસી બાઇકમાં તો કોઈ દાડું પેટ્રોલ પુરાવતા નહીં. પણ હવે હું આઈડિયા કરું. હા આઈડિયા કરવા દે. તાણી એરા બાઇકમાં નહીં બેસી જો. એક તો પોપટલાલે ચાન ના આવી. આટલી ઘણા સાયકલ લઈને કોક આવતો હોય તોય આવી ગયું હોય. દાદા આવી ખુશી ખબર. તારી અરે તમ દોરી ના આવી. પોપટલાલ કરવાઈ ચમ ભલા મોણા સતા બાઈકે તમે દોરીને હેડો હો. લે ભાઈ બાઈક તો દોરવું જ પડે ભાઈ. મારું બાઈક તો હું જ દોર્યો. તને કોઈ બીજું દોરવાલ છે એમ નહીં. હમણાં થોડી વાર પહેલા માર નજર પડી કારણ તો તમે બાઈક ચલાવીને આવતા હતા. હવે કેમ દોરીને આવો હો? કડવાઈ બાઈક બગડી. તરત ને તરત બગડી ગયો. એટલે ચોમાહું હે ને ભાઈ પાણી પીઈ ગયું લાગે. સાયલેજન નું આમાં પાણી પીઈ ગયું લાગે. પાણી તો હું તમને બાઈક ચલાવતા જોયા યાર. એટલે અચાનક બગડી. અચાનક બગડી. ઓહ ભલા મોણા બાઈક તો યાર નવું નવું લાગે અને બગડી ગયું. બાઈક લાય હજી કોઈ વધારે થયું નહીં. 12 મહિના જ છે.
તો ભલામણ આ બધું તકલાદી આવે હવે. તકલાદી એટલે ભાઈ અત્યારે કોઈ મોણાની ગેરંટી નહીં રહેતી તો ભાઈ બાઇકની થોડી ગેરંટી હોય કિક મારી જો કે ચાલુ થાય તો ઘણું મચ્યું જુઓ જ ખરા ભલામણ મારે બજાર સુધી આપું છું તમારા બાઇકમાં. એવું એમ ઉવા હવે પગે વાહ આવે ને તે હેડાતું નહીં એટલે હું આ ઊભો થઈ રહ્યો તો હું કોક બાઇક વાળું નીકળે ચેડે બેસી જાઉં. કશો વાંધો નહીં આપણે બે જણા અંગાજી એટલે હેડો ધક્કો મારો હેડો ટાણી ધક્કો મારો ઓ હા ધક્કો મારો હેડો ટાણી પોપટલાલ હે મને પગમાં વાહ આવે એટલે હેડીક તો નહીં તું બાઇક નો ધક્કો હું મારીકવાનો. તમે તાર તમારા બાઇક લઈને દોરીને જો નહીં હોય કોઈક બીજું નીકળશે ને હું તો એના ચેડે બેસી જાય. કશો વાંધો નહીં શાંતિથી આવો હો આમ તો બાઇક લઈને ફરતા હોય ને એટલે કેવી મજા આવે પણ બગડે એટલે બાઇક પોતે ઉપાધિ બની જાય. હવે તમને દોરવું જ કાઠું પડતું હશે અરે જબરજસ્ત કંટાળો આવે ને ભાઈ હે તો પછી પણ આ તો ભાઈ હવે બાઈક આ તો ભાઈ એને ગેરેજમાં લઈ જવું પડે એના કરતી આવી રીતે હેડતા હારા કોકના સાધનમાં બેસી જવાનું. હા સાચી મારો ઓછો કડવો એને ધક્કો મારવાનું કીધું એટલે કે મને વાવ પગે પણ મારા બાઈક તો બગડી તું મને ખબર હતી કે મારા બાઈકમાં બેસી જાહે હવે ચલાવી દે આવીને આવી ગમો ઉભી તો ફરી માર્યું છું મફતનું બાઈકમાં બેસવાનું શું થઈ ગયું અચાનક હું તો કડવાઈ જોડી મજાક કરતો તો ને હાથ ચૂકલું બગડ્યું શું થયું છે ટીકે વાગતી નહીં ચાલુ થતું નહીં સાઈડમાં કરવા દેજે સાઈડમાં કરવા દે મારું છું બાઈક ને હું છું પાણી તો હાચું કહી જ લાગે એટલા ચાલુ થતું નહીં મારી ઓછી કી કે એવી ચોટી ગઈ ને કે ચાલુ જ નહીં થતું શું કરવાનું કંટાળ્યો હા ચૂકલો કંટાળ્યો આ શેલ મારવા દેજે કંટાળ કંટાળ બોલો બોલો હું કરી રહ્યા પેટ્રોલ કાઢો ખૂબ ના પેટ્રોલ નહીં કાઢતો અને આ બાઈક ને પેટ્રોલ નીકળે નહીં કેમ આ તો અલગ સિસ્ટમ નું મોટર વાળું આવે એવું ઓ હા તો હું કરતા હતા તમે બેઠા આ બાઈક બગડી ચાલુ નહીં થતી બાઈક પકડ્યું છે એમ ઓ હા બરોબર તો ચાલુ નહીં થતી નહીં થતી ચેન્નઈ મઠું તમે કહેતા હો તો તમારું બાઈક હું હમું કરી આલું તમારું બાઈક હું હમું કરી આલું હા તે લ્યો ચાલુ કરી આલો હા ચાલુ થઈ જાય એમ તો હા તે ચાલુ કરી આલો મેં તો ના પાડી ગયો બરોબર બાઈક હું ઊભું કરજો કશું વાંધો નહીં કરું ભૂકાઈ નાખું તમારું બાઈક હાલ ચાલુ કરી આલો હું લ્યો હા બાય હું છે ને કારીગર છું હે કારીગર બાઈક ના કારીગરો હા બાઈક નો કારીગર સ્પેશિયલ તો ભાઈ તમારી જોડી ચાલુ થાય જ કશમ ના થાય 80 વર્ષનો અનુભવ બોલો મારો 80 વર્ષથી આ લાઈનમાં હા આ લાઈનમાં જ ફરું હું એવું એમ ઓ વાહ કશો વાંધો નહીં કરી આલો જે મજૂરી થાય એમ હોય આ મજૂરી તો કોઈ જ ઓછી નહીં તમારું બાઈક હું ચાલુ કરી આલું બરાબર હા પણ યાર
આ ચોમાનું વાતાવરણ છે ને એટલે મને માથું ચડ્યું યાર. એટલે ના હોય ને તો ચા લેતા આવજો હેડો. હું બાઈક તમારું હમું કરી આપું. ચા પીવી? હો ચા પીવી યાર. માથું ચડ્યું ને એટલે યાર. પણ હવે મારું ઘર તો આગું ખાઈશું. એમ નહીં ઓય ચા હોટલ હોય તો ચા લેતા આવો હોટલ ઉપરથી. હોટલ તો આ બસ સ્ટેન્ડ હન. હા તે લેતા આવો. હું તમારું બાઈક કમ્પ્લીટ હમું કરી આલું. સાચું કોણ હમું કરી આલો? સાચું યાર. આ તો કશો વાતો નહીં, હું ચા લેતો હો. સારું હો. ચા એકલી જ ને? ઓ ચા એકલી લાવો હો. યા. કાકા બે રૂપિયા ચા પાર્સલ કરો તો. જલ્દી ફટાફટ કરી લેજો. ગરમ કરજો. ગરમ સર. એવું ને? આ તો કશો વાંધો નહીં, પાછા કરજો. લખી દેજો પૈસા હું દીધો. હા એ કારીગર ઓ હા કેમ રાતે ઊંઘતા નહીં ખું? ના રાતે હું ફોરમેન છું ને એટલે હું રિક્ષાનું બલૂન બનાવવા જઉં. રિક્ષાનું બલૂન? ઓ વાહ એ વળી કેવી રીતના બને? હું કારીગર છું, હું બનાવું. તમારે જો રિક્ષા પડી હે? ના રે ના, રિક્ષા પડી એટલે બલૂન બનાવીને આલ દઉં. ના રિક્ષા તો નહીં, આ બાઇક નું બલૂન બને. ના બાઈક નું ના બને. એવું એમ? ઓ વાહ તો ચોકથી જૂનામ રિક્ષા ખોળવી પડશે હો મારે હવે. આ તે લા જૂનામાં રિક્ષા તમારે બલૂન બનાવી આલ્યો. તે 35,000 માં ચોક મળે તો ખોળીએ. તમે જલ્દી ચા પાવો ને યાર, માથું ચડી ગયા. તમે હોઈ ગયો તો ઘણી વાર. એવું એમ? ઓ વાહ જપીઓ ખાસી બધી ચલાયો. એવું? ઓ હા, તમે પીવો. અમાર છોકરાની ટીમ હે ને, ઇવન ખાતામાં લાયો. માર તો હોય ખાતું નહીં ચાલતું, પણ અમારા છોકરા ને બધા ઓવા ઇવન ખાતું હોય ચાલે, ઇવન ખાતામાં લાયો. એ હોય? ઓ હા, પણ તમે લગાડે ચિંતા ના કરતા હો, તમારું બાઈક હું હમું કરી આલે પાછો. આ તે બાઈક તો હમું કરવું જ પડશે તાણી. હા 80 નો અનુભવ બોલો છો, તમે કીધું ના મી. પણ વાર ખાસી થઈ ગયો. આ વાત તો થાકી યાર. હવે આ ચા પીઓ તરત તમારું બાઈક હમ. તમે નતો કીધું અડધા કલાકમાં થઈ જાય? આ કીધું તું. આ તો કલાક ઉપર છે. તમે ચિંતા ના કરો, થઈ જા. ચા પીવો. હારું હારું. કોઈ દાડો ઉતાવળે ઓબા ના પાકી પાકી. વાત સાચી, પણ મારે મોડું થાય. એટલે મેઠું નાખજો ઘણી વાર યાર. એમાં હું કરિયાણાની દુકાન હમણાં બંધ થઈ જાય. હું કરિયાણે તો ઘણી લાય. લવાય છે યાર, શાંતિ રાખો યાર. તમારું બાઈક માં હમું કરી આલ્યો, ચિંતા ના કરો ભાઈ. તમને 1 રૂપિયો ખર્ચવા નહીં દઉં. હારું હારું, જલ્દી કરો હેડો થાય. હા હવે થોડો ફેર લાગ્યો હો. હાને માથું ચડી તું ને હા, એટલે હવે ફેર લાગ્યો એમ. હાને ઉપર ચડી ગયું. માથું ચડી તું લે યાર. ઓ માથું દુખતું તું એમ કહો કે યાર પેલા. હા. બરોબર, કશો વાંધો નહીં. લે તે થોડી ચા પીવો લ્યો. આહ. લાવ પિયર જો. પીવો પીવો, આ તમારા ઓલે જ લાયો હું. બસ. આહ. હે કારીગર, હા કેટલી વાર લાગશે આમ? વાર લાગશે થોડી હો. એટલે આમ કલાક જેવું લાગશે? ના 2 કલાક લાગશે. અડધા કલાકમાં થઈ જાય ને? હા થઈ જા. હા તો બરોબર. પોપટલાલ, આવો ગોવિંદજી. હું છું ભાઈ બાઈક ને? બાઈક બગડ્યું. બાઈક બગડી હે તમારું? ઓ હા, તો પછી ભલા મોડા આવો હું કરો, બાઈક લાવો હો. આ મોટા બાઈક લાવો તો કદી બગડી નહીં. ગોવિંદજી ઓમાં પેટ્રોલ વધારે ખાય ભાઈ, અને ઓમાં પેટ્રોલ ઓછું ખાય એટલા માટે થઈને આરું લાયા અમે. પોપટલાલ, તમે 80,000 નું બાઈક લાયા હો, એ બાઈક તમારું બગડી જાય. આ બાઈક 2 લાખ રૂપિયાનું હો, પણ લાઈન તમને હજી 1 રૂપિયાનો ખર્ચો કર્યો નહીં. ગોવિંદજી અમારે ત્યાં પહેલી વખત જ બગડ્યું ભાઈ, 12 મહિના થઈ ગયા લાય. લડો ધક્કો મારો, બાઈક આ બાજુ લાવો હળો. બરોબર. હે કારીગર, હા ગેરેજે લઈ જાઓ.
વાભળો મારી વાત હે ગેરેજે લઈ જવા ના નહીં યાર મોટો ફોરમેન હું છું બરાબર છે આ બાઇક ને ચેન છે ને ચોટી છે યાર હવે તમે વચ્ચે બાઇક દોરીને લઈ જાઓ ને તો ચેન ના કટકા થઈ જાય તમારે 10,000 રૂપિયા નુકસાન આવશે એવું એમ ઓહો એટલે ઓછી ચોય હલાવવાનું નહીં હું અમુક કરી આલું હારું ગોવિંદજી હા આ કારીગર હમું કરે એટલા વાંધો નહીં હોય તમે તમારે જવું જ જો એ હારું પછી આ તો અરે ગોમ ના ભાઈ તમે લોકો ગોમ વાળા કોઈને મદદ ના કરી આ તો ગોમ નું એટલે મારા કહેવામાં ફરજ આવે ભાઈ ના ના ફોરમેન હમું કરી હાર તો કશો વાંધો નહીં હો એ એ એ કારીગર હા ભલા મને ચેન બગડી માં આઈના હું કરવા કાઢી નાખ્યા એ આઈનો નડતો તો એટલે કાઢ્યો પછી ફિટ કરી દે હારું હારું હો કશો ચિંતા ના કરો એ કારીગર હા ફૂલ ઝડક ના જડ્યો હવે આ બાઇકમાં ફોલ્ટ ચોકન છે એ નહીં ચડતો તો ખોળો ચેન્નાઈ નહીં ખોડતા આ ચાનો ખોલું છું ને યાર હા તમારે બાઇક હમું કરી આલજો ચિંતા ના કરો યાર ફોલ્ટ તો જડી જ જા હું કારીગર છું 80 વર્ષથી એવું એમ ઓ હા એ તો હું ચેન્નાઈ વાપર્યું પણ જલ્દી હમું કરો કેમ કહું આ કરિયાલું યાર ફોલ્ટ તો જડવો દો કે નહીં યાર જડવો જુઓ પણ એ તો તમે કારીગર જ તમને ખબર પડી જુઓ ને હા હવે ખબર પડી ગઈ મને ચોકન એ તો ફૂલ જે ફોલ્ટ છે એન્જિન માં છે ઉપર કાકા આવો કાળા આ બધું ખોલીને બેઠા છો આ બાઈક બગડ્યું કાળા બાઈક બગડ્યું ઓ હા એલા રિપેર કરી આલું હું હાલ જ ગેરેજ થી જાઉં એવું એમ વાહ જુજી આ ફોલ્ટ ચોકન હે જુજી એ આ બાજુ આય કોમ ભરી જા જમ તો વાયકણ હું અમે શું કરાવી લે વાયકણ હે હું કરો એટલે અલ્યા હું એ ગેરેજ વાળો હું વાત કરી રહ્યો છે બાઈક હમું કરું છું લ્યા મારા ધંધા પર લાત મારવા આવ્યો હોય તું કાળ મુઢા જમાવ હે હું તો લાત મારવા આવ્યો હું પોપટ કાકા કોણ હાર્યું આ ફોરમેન શું છે થાપ ચોડી મને બે આ તો થાપ જ ચોરું કે આ બાઈક નો મુઈ હાથ અડાડે એટલે બીજો કોઈ હાથ ના અડાડી કે સમજો આ બાઈક મારા મોય આવી ગયું મારા હમું કરીને આ કાકાને હાલવાનું છે મેં તો તમારું નામ લીધું હું તો બાઈક હમું કરવા માંગ ગોમના એટલે મેં તો કીધું આજે તારા ગોમના હાથ થઈ ગયું લે હે બાઈક હું હમું નહીં કરતો કાકા શાંતિ રાખો એ ભાઈ અમાર વાહનું છોકરું હો ભાઈ ગેરેજ માં જાય હમણાં 15 દાડે બરોબર ઓ પન્ને દવાઈ જાય ઓ હા હવે પન્ને દવા તો એને પકડ થઈ નહીં આવડતું હોય એ હું ફોરમેન બનતો હોય છે યાર મારા 80 વર્ષનો અનુભવ બોલો છે યાર હું કારીગર છું યાર હાલ કરી દઉં હમું પણ થાપ ના દેવાય ને તમારે એમ નહીં મારા ધંધા પર લાત મારવા આવે એટલે પછી થાપ જ તોડવી પડે કે તારા તમારું શું બાઈક અમારા ગોમના પોપટ કાકાનું બાઈક છે અરે પણ બગડ્યું છે ફોરમેન હું છું સમજો હાથ મુએ ડાળ્યો એટલે એ બાઈક મારે હમું કરવાનું કાકા હાલ હમું કરો હાલો હમું કરો આ પોપટ કાકા બાજુ હમું નહીં કરાવું તમારું બાઈક એ પેલા કાકા હમું કરી તું જે ડરો હો હવે રીત નહીં ઉખાડી હમું કરો કે પેલા એન્જિન એ જે લોચો છતા એકલ લોચો છે યાર આ રેત વળજી છે ને ઈમાં તમારું બાઈક બગડ્યું પણ એન્જિન હોય કણ રેટ હોય વળજી ઈકણ હું લેવા દેવા આ એન્જિન નો સપોર્ટ હોય વળગા નહીં યાર કોઈ ચેન આવે યાર ખબર નહીં પડતી યાર હારું હેડ હોય એ હવે જે ખોલવું એ ખોલી નાખો ને જલ્દી હવે ફિટ કરવાનું એ બધું ફિટ કરો એન્જિન કઈ બાજુથી ખુલે છે હવે હા પેલી બાજુ જવાય એટલે આ બાજુ ખોલવાનું નહીં યાર આ મને લાગે બાઈક ઊંધું કરવું પડશે યાર ઓમ ઊંધું કરવું હોય ઓ હા પણ મને એ રીતના નહીં આવડતું નહીં આવડતું તમારી રીતે તમે કરો ભાજી ના જાય હાચવજો પણ હો નહીં ભાગે એ ચિંતા ના કરો એ કારીગર વિચારી રહ્યા કે ના વિચારી રહ્યા ફોલ્ટ ચોકન હે વિચારો કે જલ્દી યાર એટલે યાર કઈનો વિચારું છું યાર પણ ફોલ્ટ જડતો જ નહીં ને તો વિચારવું ના હોય તો કોઈ નહીં આ ખોળો વટાણી ખોળવું તો પડશે મને લાગે છે મોટર બળી ગઈ હવે યાદ આવ્યું મોટર બળી ગઈ ઓ મોટર બળી જલ્દી ખોળો તો ચોકન હે ફોલ્ટ ઓહો હજી સુધી વાય ખડાઈ રહ્યા આખું કડવાજી તમને કીધું તું યાર બાઈક બગડ્યું અને હું આઈકન ખોલી દીધું આ ફોરમેન હોમાં ઢચ્યા તે હોય ના હોય જ ખોલી દીધી
ફોરમેન સી રે એમ ઓ હું વળી ઉભો રહીને કંટાળ્યો પછી પિન્ટુડાના ઘેર જઈને પિન્ટુડાની બાઈક લઈને બજારમાં હેડ્યો હું. એવું હે ઉવા તે હું ફૂલ થા આ કોક બેટરી બળી ગઈ એવું વાત ઓકડી બેટરી બળી ગઈ એમ બેટરી બળી ગઈ શિખર મોટર બળી ગઈ હે મોટર તો આઈ જ ભલા મોણા હવે ચોકડ આવે આપણને થોડી ખબર હતી તે ફોરમેન નું કેવું થાય હે કંટાળ આ હું કરી તમે યાર હા આ હું કરી તમે તમારા બાઇકની મોટર પેલા બાઇકમાં નાખી દઉં એટલે ચાલુ થઈ જાય છે. લે ભલા મોણા આ મારું બાઈક નહીં પારકું જોખમ છે તમે યાર આ તું એમને એમ ફિટ કરજો યાર આ પિન્ટુડાનું બાઈક છે યાર આ ચેવા ફોરમેન હે યાર વગર પૂછી ખોલવા નીકળ્યા બધું એમ નહીં યાર મોટર આલો કે યાર આ કાકાને જવાનું છે બજારમાં કરિયાણું લેવા. પણ મારું બાઈક નહીં પૈસા જમ હતું એમ ફિટ કરજો તમે હું તો મોટર આલું એવું હુઆ આ તો કશો વાંધો નહીં, ફિટ કરી આલું હો. ઈવન મોટર પડી ગઈ હોય તો નવી નખાવજો પૈસા પેલો પિન્ટુડો મારી ધૂળ કાઢી નાખ પણ નહીં ઓમાં મોટર કાઢી નાખીને ઓમાં નાખીએ તો પછી આડી બંધ થઈ જાય તો પછી યાર ફોરમેન છે આવું મગજ દોડાવો તમે અરે યાર પેલા એ કાકાનું કોમ હેડતું થાય કે યાર તમે સમજ્યા ચમ નહીં યાર તમે નવીન મોટર નખાઈ દેજો હે પણ હું આ ઊભો થઈ જાઉં ને પેલો ફેરવાનો કોઈ દન મને બાઈકે ના લઈ યાર કશો વાંધો નહીં, મોટર નહીં આવે તો કોઈ નહીં, આપણે પાણીના બાટલા હારી લઈ જા ચલાઈ. આ વળી કેવી રીતના પાણીના બાટલા ઈ ચાલુ થાય મોટર હા નહીં આવે, પાણી નહીં આવે યાર. પોપટલાલ મારા મોડું થાય છે હું નીકળું તમે બાઈક હમું થઈ જાય એટલે આવજો બજારમાં હું જુનાગઢમાં જ છું ગોટા ખાવું જુનાગઢમાં મારે કરિયાણું લેવાનું હો હા એટલે આપણા પેલા લાલાજીની વળગજો કે દુકાન બંધ ના કરતા હો હારું હારું હેડો કોને લાલાજી ધંધો કરવા બેઠા કોઈ દુકાન બંધ નહીં કરી દે ના ના આ વરસાદના કારણે વહેલા બંધ કરી નાખી તો કહી દેજો કે પોપટલાલ કરિયાણું લેવા આવી બધું જોખી નાખી આપણે 12 મહિનાનું લિસ્ટ રાખી જ છીએ એ હારું બરોબર જમ્પર એ હરી જઈ યાર, જમ્પર નવા નાખવા પડશે. ચંપલ નવા નાખીએ પણ પેલા ચાલુ તો કરો એમ નહીં, જમ્પર નાખશે એટલે ચાલુ થઈ જાય. જમ્પર ના 2000 રૂપિયા થાય. પણ જમ્પર ના નિયમ મોટર ને હું લેવા દેવા આ એ વાત સાચી હો. તો પછી ચાલુ કરો ચંપલ નહીં હોય તો ચાલશે. હવે મને ખબર પડી ગઈ. આ બાઈક ને હું ફૂલ છે એ મને હવે ખબર પડી ગઈ. ચેન્નાઈ ફોલ્ડ ખોળો ઘડી કોમ કોણ ઘડી કોમ કોણ ઘડી કોમ કો હવે બાપા હાચું કો કંટાળ્યો એ જીવનમાં મારો અનુભવ છે યાર. તમે ખાલી એક કોટો લેતા હો, એક કોટો લેતા હો, તમારું બાઈક હાલ ચાલુ કરી આલું. એટલે હાનો કોટો હે? આ બાવળિયાનો કોટો યાર. લ્યા હું તો સમજો વજન કોટો યાર ના વજન કોટો તો બાઈક વેચવાનું હોય તે વજન કરી શક્યો. બાઈક થોડી વેચવાનું હોય કોટો તો હવે તો અહીં લાભો જાણી ચોકથી ખોળો કોટો લાવો ખાલી. હા પેલો રહ્યો હાલ બાઈક હોય ને હમું કરી આલું. ફોલ્ટ ઘણો ખોળે પણ ફોલ્ટ જડતો નહીં. આ કોટો આવે એની ઘડી બાઈક ચાલુ. આ મારો ઓછો ફોલ્ટ જડતો નહીં. હવે બાઈકમાં બીજો હું ફોલ્ટ હશે વિચારવું પડશે મારે. પેલા શીખર કોટો લેવા ગયા શીખર તો ગયા. એ કાકા આવો લા કોટો. આ કોટો તો તમને આલું પણ પંચર ના પડતા ભલા થઈ ના ના પંચર ની પાડું હોય તમે એની ચિંતા ના કરો. અને આ કોટો ચમ મંગાયો તો 1.5 ફૂટરા. હવે બાઈક હમું કરવાનું કરો ને યાર હવે મારી વાત સાંભળો. હે તમારા બાઇકમાં ઘણા બધા ફોલ્ટ છે બરાબર છે, એટલે એ મારાથી હમું નહીં થાય. તમારે ગેરેજમાં લઈ જવું પડશે. ચાલ તમે કોણ હો હું કોણ છું એમ? હે નાસ્તાની લારી વાળો. તારી તમે તો એમ કહેતા કે હું તો ફોરમેન હું ના હું ફોરમેન નહીં યાર, હું તો રસોઈયો હું યાર. કોટ તારું પલું થાય તારું હા બાપા રે. 2-3 કલાકથી મને હોય હેરાન કર્યો ટકા ખવડાયા ખોટી કર્યો હા બાપા રે. પેલા નહીં પહાટું લે એ મારા બાઈક ની પથારી ફેવરી નાખી આવું કર્યું બધું હું કર્યું એ આ એ તો પેર પાટ ખોઈ જાય. હા બાપા રે. ઓ બાપા રે. આવી મજા કરી લે હા બાપા રે. હે બાપા રે મરી ગયો.
વડીલ વડીલ મારે તો મુઓ મરી જાય. મારશો નહીં ચમ મારો માં કાકા તું આગો રે. છોકરા બચાયો બાબા રે. મારશો નહીં વડીલ ઓવન મગજ નહીં ક્યારથી નીકળી જેલા આઈ રહ્યા લે મગજની ચોક પથારી ફેરવી તો આ મારા બાઈકની પથારી ફેરવી નાખી જુજી આ હું કર્યું છું ખાલી. એઓને કર્યું લે કે હું કારીગર હું ફોરમેન હું તે બાઈક બગડી કે હમું કરી આલું આ ખોલીને મૂકી દીધું ને હવે કે ગેરેજમાં લઈ જાઓ. લે 3 કલાક તો મારા બરબાદ કર્યા તમે. વડીલ મારી વાત ઓપડો માર કાકાને એક્સિડન્ટ થયેલો હ તે ઓન ભૂલવાની બીમારી હ કડીકમાં એરા ભિખારી બની જાય કડીકમાં પોલીસ બની જાય કડીકમાં નાસ્તા લારી વાળા બની જાય કડીકમાં ચા વેચવા વાળા બની જાય આવું બધું મગજમાં લઈને ફરતા યાદી ઈવન મગજ કોણ નહીં કરતું લે મગજ કોમ ના કરતું હોય તો ઘેર બોટી લાગ કે ઘરમાં હું કરવા બહાર નીકળવા દઈ. હવે મેં મનોમન એ જ નક્કી કર્યું હ હું થોડો આગા પાછું થઉં ઘેરથી તારા તાર્યા નીકળી જઈને આવું કોક નાટક કરીશ એટલે હું હવે ઈવન બોધીને જ રાખી પણ તમે મારશો નહીં ઈવન મગજ નહીં લે પણ અમારા ગામવાળા હોય કેટલાય નીકળ્યા કે ભાઈ પોપટભાઈ અડો કે ધક્કો મારીને આપણે ગેરેજે લઈ જઈએ તે ઈવને આરે બાઠે થવા જાય કે હું કારીગર હું મને 80 વર્ષનો અનુભવ હું હમું કરી દઉં હાલ હમું કરી નાખું કે ચા લાવો આ લાવો પેલું લાવો એમ કરીને મારા 2-3 કલાક બગાડ્યા. ઓહો હવે ખબર પડી ગઈ તમારે એન્જિન બળી ગયું. તમે કાકા બંધ રોકી ઈવન હન 80 વર્ષ થઈ પણ આ વાતનો ઈવન કોઈ અનુભવ નહીં બાઈક જ આવડતું નહીં ઈવન તો આ બધું ચોઈ લઈને ફરી હે આ તો ચોકથી હાથમાં આવી ગયું છે હું ઈવન ઘેરથી ખોળવા જ નીકળ્યો તો ચાંદનો ખોળું હવે હાથમાં આયા છે આ ઈવનનું છે ના તો પેલા પંચર વાળાને તો અહીં ચોરી કરી. કાકા ખરેખર હવે હન મારે ના છૂટકી લોન કરાવીને તમને દવાખાને લઈ જવા પડશે હવે મારી વાતો ભર દવાખાને લઈ જવા હોય તો લઈ જા ને નકર તો ઘરમાં હોકર લાઈન બોધી રાખ આવી રીતના ચેકની પથારી ફેરવી નાખી આલે. કાકા હું ઈવન વતીની હું માફી માંગુ ઈવન મગજ નહીં તમારો ટાઈમે બગાડે ને આ બધું ખોલી દીધું બસ હું માફી માંગુ ઈવન જવા દો ને ઈવન કોઈ કહેવો નહીં આ તો હું હતો ચેક હોય તો મારી ના નાખી દે હે. ગંઢાલ 5 મિનિટ આલો તમારું બાઈક હમું કરી. કાકા નહીં કરવું હમું તમે હમાથો ઘણું છે વડીલ ભૂલ થઈ ગઈ હો હા જોકોટ લેવા જી. લે હાડો ટોકો ભૂલાયા હે બધું ભૂલાયા પણ ટોકો ભૂલાયા ભૂલ થઈ ગઈ વાડી. મારા બાઈકની પથારી ફેરવી નાખી બોલાય